ખ્યાતિકાર્ડ સામે આવ્યા બાદ ગુજરાત સરકારે અનેક કડક પગલાં લીધા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર હેઠળ રાજ્ય સરકારે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે। એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, જે હાલમાં જાહેર કરવામાં આવી છે। વધુમાં જણાવી દઈએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબોને 2.65 કરોડ લાભાર્થીઓએ 900થી વધુ ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી છે। આ યોજનાનો ઉઠેલી ફાયદોના કારણે 2024થી અત્યાર સુધીમાં સરકારે 10થી વધારે હોસ્પિટલો સસ્પેન્ડ કરી છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે કેન્સરની સારવારમાં સુધારો કરવામાં આવ્યો છે। કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબ સારવારનો પ્લાન નક્કી કરવા મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય દર્દીની ટ્રીટમેન્ટ પ્લાન કરી શકાશે। કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડિયેશન થેરાપી સારવાર પેકેજની પસંદગી કરવા માટે ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે। ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યું હતું કે મહિલાઓમાં જોવામાં આવતી ગર્ભાશય, યોનિ મુખના કેન્સર કે અન્ય કેન્સર જ્યાં પેક્રી થેરાપીની જરૂરિયાત હોય તેવા કિસ્સામાં હોસ્પિટલ પીએમજય યોજના હેઠળ સારવાર આપી શકશે। પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે। મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિ માર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમજેવાય અંતર્ગત સારવાર આપવાની રહેશે। બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં। રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે। નિયોનેટલ કેરમાં પણ આપણને જે ફરિયાદો મળતી હતી અને એના કારણે એમાં પણ આપણે કેટલાક ચેન્જીસ કર્યા છે। એનઆઈસીયુ, એસએનસીયુ માં પણ બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે। ટીએચઓ દ્વારા એનઆઈસીયુની મુલાકાત લઈ રિપોર્ટ એસએચએને સબમિટ કરવાનો રહેશે। ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક। ઋષિકેશ પટેલે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે પીએમજય યોજના હેઠળ મહત્વના 4 પ્રકારની સારવાર આપવામાં આવે છે। તેમાં એસઓપી નક્કી કરે છે। આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયો થોરાસિસ સર્જન સાથે કામ કરતા હોય છે તેવા સેન્ટરો જ હવે કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ્સ માટે માન્યતા પ્રાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હોસ્પિટલોને એન્જિયોપ્લાસ્ટી સીડી બનાવવાની અને આપવાની ફરજિયાત કરવામાં આવી છે, ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં સારવાર જરૂરી હોય છે તેવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપવા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી જ કરી શકશે। તો મિત્રો, આ હતી અગત્યની માહિતી। ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આરોગ્યને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે। નવી ગાઈડલાઈન હોસ્પિટલો માટે બહાર પાડવામાં આવી છે। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।